ભગતસિંહ જેલ તોડીને ભાગ્યા. પાછળ પોલીસ પડી હતી. દોડતા દોડતા એમ લાગ્યું કે હવે પોલીસ લોકો આંબી જશે. એક ઘરનો દરવાજો ખટખટાયો. દરવાજો ખોલો, દરવાજો ખોલો. દરવાજો ખોલે, એક વૃદ્ધા દરવાજા પાસે આવી. પણ ભગતસિંહ જેલમાંથી ભાગેલા હતા. કપડા ગંદા હતા, માથાના વાળ વિખરાયેલા હતા. નારી મનમાં વિચાર કર્યો કોણ છે? પણ એ જ વખતે ભગતસિંહના મુખમાંથી શબ્દ નીકળ્યો, હું ભગતસિંહ છું, જેલ તોડીને ભાગ્યો છું. તરત પેલા બાજી આવી જા બેટા, અંદર આવી જા. ભગતજી અંદર લીધા, દરવાજો બંધ કર્યો, નવડાવ્યા, ધોડાવ્યા. ભગતસિંહને પ્રેમથી ભોજન કરાયું. અને એ વખતે ભગતસિંહે પ્રશ્ન કર્યો, માજી તમે ઘરમાં કોણ છો? બેટા હું છું, મારી ઉંમર લાયક દીકરી છે. બોલતા બોલતા માજીની આંખમાં આંસુ ભરાણા. માજી કેમ રડી પડ્યા? બેટા મારી દીકરીના 24 વર્ષ થયા, પણ ઘરમાં સંપત્તિ નથી, જેથી કરીને દીકરી નથી પરણાવી શકી. ભગતસિંહના મોઢામાં શબ્દ નીકળ્યા, માજી દીકરીને પરણાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? 500 રૂપિયાની જરૂર પડે. અને ત્યારે ભગતસિંહના મુખમાંથી શબ્દ નીકળ્યા, માજી તમે એક કામ કરો, મારું સ્ટેટમેન્ટ પોલીસને આપી દો. સરકારે જાહેરાત કરી છે, ભગતસિંહની કોઈ જો બાતમી આપે ને તો એને 500 રૂપિયા ઇનામમાં આપવામાં આવશે. માજી મારી બાતમી આપી દો, જાઓ પોલીસને, તમને 500 રૂપિયા મળી જશે. હું ભલે પકડાઈ જાઉં, પણ તમે તમારી દીકરીને પ્રેમથી પરણાવજો. અને એ જ વખતે એ 26 વર્ષની દીકરીના મોઢામાં શબ્દ નીકળ્યા, નહીં 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 માં, જોજે બાતમી આપીશ નહીં. અને ત્યાં તો માજીના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટા બેટા હું ગરીબ જરૂર છું, હું ગરીબ જરૂર છું, પણ બે વફા તો નથી જ, બે વફા તો નથી જ. બેટા ભગતસિંહ તું તો ભારતનું સંતાન છો, મારા ભારત દેશને આઝાદ કરવા માટે જાનની જોખમે આજ તું લડી રહ્યો છો, અને તારી બાતમી અપાવી અને મારી દીકરીને પ્રણાવું, એના કરતા મારી દીકરી આખી જિંદગી કુંવારી રહેશે એ મને પોસાશે. પણ મારા સંતાન ભગતસિંહને પોલીસને પકડાવવાનું મને નહીં પોસાય. ભક્તો આ દેશ, આ દેશ. એટલે કહું છું, ક્યારેક માણસની મજબૂરી માણસને હાથ લાંબો કરવા માટે મજબૂર કરે. બા કોઈ હાથ લાંબો કરે ને ત્યારે જોજો એનો હાથ પાછો ઠાલો ઠેલશો નહીં. સાચું કહું છું ભક્તો, અહીંયા જગન્નાથપુરીમાં હજારો લાખો કરોડોનું દાન આવે છે. દાન આપવું તો કઠણ છે, પણ યાદ રાખજો, દાન આપવું કઠણ છે, એના કરતા માગવું એના કરતા લાખ ગણું કઠિન, લાખ ગણું કઠિન છે. એ તો ઉત્સવ આદર્યો એટલે મનુભાઈ ને જગદીશભાઈ ને ખબર છે માગવું કેટલું કઠિન છે. આપવું કઠિન એના કરતા માગવું કઠિન છે. અને યાદ રાખજો, માગવું કઠિન એના કરતા જેની પાસે તે માગો એ નકારમાં માથું ધુણાવે ને ત્યારે હાથ પાછો ખેંચવો એના કરતા કઠિન, એના કરતા કઠિન છે. બહુ વિચારને અંતે કોઈ તમારા આગળ હાથ લાંબો કરે, બાપ એના હાથને તમે પાછો ઠેલશો ને, હાથને પાછો ઠેલશો નહીં. અને યાદ રાખજો, તમે કોઈને આપ્યું હશે ને, તમે કોઈને આપ્યું હશે ને, તમારો ઠાકોર એનું વળતર આપશે. યાદ રાખજો, કોઈ નિરાધાર, કોઈ દિન દુખિયાને માટે તમે મદદરૂપ થયા છો, કોઈની આંખોના આંસુ લૂછ્યા હશે, કોઈ હોશિયાર છોકરો હોય ફી ન ભરી શકતો તમે એને ભણાવ્યો હશે ને, એ મોટો સાહેબ અધિકારી બની જશે. પણ બાપ એ તમારા ઋણને ભૂલશે નહીં, તમારા ઋણને ભૂલશે નહીં. કદાચ તમારા સંતાનો તમને ઠોકર આવશે, પણ જેને તમે ભણાવીને તૈયાર કર્યો ને એ બાળક તમને જિંદગીમાં ક્યારે ઠોકર નહીં મારે, ક્યારે ઠોકર નહીં મારે. અને એમાં આ તો ભારત દેશ છે બાપ.